હાલો આપણે કાલે વાત કરી હતી કે ભાગવત કથા પછી આપણે ગાયોને, ચકલોને, કૂતરોને કોઈના પાસે માગવા નહીં જઈએ. જેને આપવાની ઈચ્છા હોય કોઈનું નામ લેવામાં નહીં આવે. જેને જે પણ આપવું હોય એ અમને એને આપી જવાનું. કારણ કે આજે ભાગવત કથા પતે એટલે કાલથી આપણું એ પુનરાવર્ત કાયદે કરવાનું છે. સોપાનના બાળકોને જમાડવાના, ગાયોને ચાર નોખવાની, ચકલોને દોણા અને કૂતરોનો શીરો, આટલું પુનરાવર્ત કાર્ય કરવાનું છે. એમાં જેને પણ પૈસા આપવાના ઈચ્છા હોય તો આગળ થાળ મૂકી દો, પણ એ રીતના આપજો કે આ પુનરાવર્ત કરવાનું છે. એટલે તમે તમારી શક્તિ એવી ભક્તિ પણ આપજો, કારણ કે ખર્ચ કોઈ નાનું નથી. કારણ કે અત્યારે ગાયોની ચાલ લેવા જાઓ તો મિનિમમ 10,000 રૂપિયા થાય. કૂતરોનો શીરો બનાવવા જાઓ તો 5,000 રૂપિયા થાય. તો 3,000 રૂપિયા થાય. અને બાળકોને જમાડો એટલે મિનિમમ વધારે નહીં પણ 40,000 થી 50,000 રૂપિયાનું ખર્ચ થશે. ભલે આપણે વધુ હોય તો વધે, ન વધે કોઈ ન, પણ આટલું પુનરાવર્ત કાર્ય આપણે કરવાનું છે. તો આ ભાગવત કથા કરેલી લેખે આવે, કારણ કે એના પાછળ એઠવાડ પડવો જોઈએ. અને આ પુનરાવર્ત દરેકના ઘર ઓગણા ઉજી આવે અને દરેકના લાભ મળે. વ્યક્તિગત આ પુનરાવર્ત કાર્યમાં 11,000 રૂપિયા ચૌધરી ચા ભંડાર ભૂપેન્દ્રભાઈ દાનસુભાઈ જુડાની આપ્યા છે. એટલે એમને જબરજસ્ત તાળીઓથી વધાવજો. એક અમારી ભૂલ પણ થઈ હતી, કારણ કે આજે ફોન એટલા આવ્યા ડૉક્ટર સાહેબના, ચૌધરી ચા ભંડારના, બીજા 2-3 વ્યક્તિઓના કે ભાઈ ભાગવત કથા હતી પણ અમને આમંત્રણ કેમ ના આપ્યું. એટલે હું કહ્યું સાહેબ એ ભૂલ થઈ ગઈ અમારી કે ભાગવત કથા હતી. કારણ કે કાલે કેપી સાહેબ આવ્યા અને કેપી સાહેબે વાત કરી છે એટલે ફોન આવ્યા હતા મારા ઉપર. પછી કીધું આ એમને દાન સામેથી લખાવી હતું. હાલ મારી પાસે 1,500 રૂપિયા આવ્યા છે. આ કાર્ય કરવાનું છે આપણે જે પુનરાવર્તનું, એમાં 1,500 રૂપિયા આવ્યા છે. આ માગવા ના પડે, આ તમારે હાલવા પડે હોમી ચાલી. કારણ કે આ જે કાર્ય કરવાનું છે એ કાર્યનું પુણ્ય તમારા ઘર ઓગણાવું છે, દરેકના લાભ મળે. અને હું તો કહું તમારી શક્તિ ન હોય તો 10ની નોટા આપજો, પણ આવજો ખરા, કોઈ ઘર મત રહી જાય. બાકી આપણે 20/3/2025 અને ગુરુવારના દિવસે આપણે આ કથાનું આયોજન કરેલું. તારીખ 26/3/2025 ને બુધવાર આજે સોજે આપણે કથાને વિરામ આપ્યો છે. ત્યાર સુધીની આપણે ટોટલ આવક 1,83,527 રૂપિયા આવ્યા છે. 7 દિવસ આપણી કથા ચાલી, કારણ કે આપણે કોઈના પાસે ભાવ માગવા ગયા નથી, કોઈના ઘરે ફર્યા નથી. કારણ કે મહારાજ જે દિવસે આવ્યા તો એ દિવસે મહારાજને અમે પણ કીધું હતું કે કોઈના ઘરે અમે ભાવ લેવા જઈએ નહીં. કેમ આપણી ગામની વસ્તી એટલી કંટાળી છે, કારણ કે આ વર્ષમાં એટલો ભાવ આવ્યો છે કે જો ભાવ માગવા જાય તો વસ્તી દૂર કાઢી નાખે એમ છે. એટલો ભાવ આવ્યો છે અને લોકોને આપ્યો છે. કારણ કે મંદિરનો, અર્બુદાનો બધા કેટલાય ભાવ આવક કરતા ભાવ વધારે થયા છે આપણા ગામમાં.